ગદ્દા પ્રથમ પ્રકરણ 44મું સ્નેહના રૂપનું દેહરૂપી ડગલાનું સંવત 1876ના મહાસુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ડોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને તે પાગને એકાંટે કરીને બોકાની વાળી હતી ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ બ્રહ્માંડથી ની સ્પૃહ રહેવું તેને સ્નેહ કહો એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે। અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ। અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે। અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાનિક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળિયાનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું। તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે। પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો જે પ્રસંગે જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે। ત્યારે સોમલો ખાચર બોલ્યા, જે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી। આવા જ અવનવા ભક્તિમય વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે। ભાગ 2 માટે જલ્દીથી કમેન્ટ કરો। જય સ્વામિનારાયણ।